અમિત વ્યૂ લઈએ આપની પાસેથી જ્યાં પ્રોફિટમાં ખાસ્સું દબાણ છે નંબર્સમાં રેવન્યુ ઘટ્યો કંપનીનો માર્જિન્સ શાર્પ ડિક્લાઇન એબિટા ડિક્લાઇન કઈ રીતે વ્યૂ રહેશે તમારો ઇરકોન ઇન્ટરનેશનલ ઓવરઓલ જો આપણે તો એક બ્રેકડાઉન તો આપણને કાઉન્ટરમાં જોવા મળે છે હજી ઘટાડો આપણને આવનારા દિવસોમાં જોવા મળી શકે છે ડાઉન સાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 168 નો મેજર સપોર્ટ બનતા આપણને જોવા મળે છે જ્યાં સુધી ડેફિનેટલી એક ઘટાડો આપણને જોવા મળી શકે છે 168 ના લેવલ બાદ મને લાગે છે એક બ્રેક લાગતા જોવા મળશે અને જ્યાંથી આપણને રિવર્સલ જોવા મળી શકે છે સો કરંટ રીતે મને લાગે છે જેના આગળ લોંગની પોઝિશન છે અપસાઇડના લેવલનું 168 નો સ્ટોપ લોસ રાખી રાખો કેમ કે 168 નો લેવલ બ્રેક કરશે ત્યારબાદ સેકન્ડ લેગ ઓફ સેલિંગ આપણને જોવા મળશે બટ અગર 168 નો લેવલ હોલ્ડ કરી લે છે તો ત્યાંથી આપણને શોર્ટ કવરિંગ સ્ટ્રોંગ ફ્રન્ટ પર જોવા મળી શકે છે ઓકે તો એક વ્યૂ જે છે ઇરકોન માટે બનતો જોઈ રહ્યા છે નેક્સ્ટ ગ્રાસિમ માટેનો વ્યૂ લઈએ નિમેશ ગઈકાલે અહીંયા પણ કાઉન્ટર જોઈ રહ્યા હતા આપણે મજબૂતી હતી જો કે ડે સાઈડથી પ્રોફિટ બુકિંગ આવ્યું પરંતુ ગેઇનિંગ કાઉન્ટર્સમાં હતું શોર્ટ કવરિંગ થયું હતું નિફ્ટી અને એફ&ઓમાં જે ઓછા સ્ટોક્સ વધી રહ્યા હતા એમાંથી ગ્રાસિમ પણ હતું સ્ટ્રોંગ સેટ ઓફ નંબર્સ જે છે ત્યારબાદનું એક એક્શન આપણને ગ્રાસિમ ખાસ કરીને બતાવી રહ્યું હતું જે રીતે અહીંયાથી કંપનીના આપણને નંબર્સ જોવા મળ્યા હતા ગ્રાસિમમાં એક આમ તો અગર જોવા જઈએ નિમેશ તો નફામાંથી કંપની ઇનફેક્ટ ખોટમાં આવી છે પરંતુ એક એક્શન પોઝિટિવ હતી કઈ રીતે વ્યૂ રહેશે તમારું ગ્રાસિમ માટે આગળ બરાબર છે ગ્રાસિમની અંદર અગેન એક ફંડામેન્ટલ કંપનીને ઘણા સ્ટ્રોંગ છે અને પાછલા જે પ્રમાણે કંપની રિઝલ્ટ આપ્યા હતા ડેફિનેટલી એક સરપ્રાઇઝ હતા નેગેટિવ સાઇડ પરંતુ જે પ્રમાણે અત્યારે કંપનીના અંડરલાઈન બિઝનેસ છે તમે વિસ્કો સ્ટેપલ જુઓ કે તમે લિનન માર્કેટ જુઓ ક્યાંક ને ક્યાંક મારું માનવું છે કે એક આવતા દિવસોની અંદર જે ટેરિફની વાત છે એક્સપોર્ટની અંદર વાત છે એમાં ક્યાંક ને ક્યાંક કંપની ઉપર એક પોઝિટિવ વ્યૂ લઈને ચાલવું છે કંપનીએ જોવા જઈએ તો બાયબેક પણ એક સારા લેવલ ઉપર કરી લીધું છે એટલે આ બધા જ ફેક્ટર જે છે અને પ્લસ જે એમની સબસિડિયરી કંપની છે અલ્ટ્રાટેક સિમેન્ટ આગળ જતા સિમેન્ટ સ્પેસ પણ જે પ્રમાણે ગવર્મેન્ટે બજેટની અંદર એનાઉન્સમેન્ટ કર્યું છે ક્યાંક ને ક્યાંક હું માનું છું કે સિમેન્ટ સ્પેસની અંદર પણ એક સારી રિકવરી જોવા મળશે એટલે બધા જ બિઝનેસ અત્યારે એક સારું કરી શકે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે ગ્રાસિમે ગઈકાલના માર્કેટની અંદર આઉટ પરફોર્મ કર્યું જે ઇન્ડિકેટ કરે છે કે સ્ટોકની અંદર એક સારી સ્ટ્રેન્થ જોવા મળી રહી છે વ્યૂ મારો બુલિશ છે ગ્રાસિમની અંદર ખરીદી કરવાની સલાહ છે ઉપરની તરફ જોવા જઈએ તો શોર્ટ ટુ મીડિયમ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો 2650 થી 2700 સુધીના લક્ષ્યાંક જોવા મળે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે અને ચોક્કસપણે કરંટ લેવલે ગ્રાસિમની અંદર હું ખરીદી કરવાની સલાહ આપીશ વેલ્યુએશનનો કમ્ફર્ટ છે અને આગળ જતા ઉપરની તરફ 2750 સુધીના લક્ષ્યાંક જોવા મળે એવી સંભાવના દેખાઈ રહી છે 2750 સુધીના લક્ષ્યાંક એક વેલ્યુએશન પણ સારા કંપનીના ફંડામેન્ટલી જોઈએ તો એક સારો કાઉન્ટર છે તમે એન્ટ્રી કરી શકો છો બી